જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડીએન મોદીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી ત્યારે સમગ્ર જામનગર જિલ્લામાં વધુમાં વધુ લોકો સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા માટે મહાનગરપાલિકાના કમિશનરે અપીલ કરી છે। ગુજરાતમાં રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાન યોજાશે, જેમાં 6 થી 15 ડિસેમ્બર સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાશે। ગ્રામ્ય શાળા તથા નગરપાલિકા મહાનગરપાલિકા બોર્ડ કક્ષાએ 19 ડિસેમ્બરે સૂર્ય નમસ્કાર સ્પર્धा યોજાશે, ત્યારે તાલુકા અને નગરપાલિકા તથા ઝોન કક્ષાએ 23 ડિસેમ્બરના રોજ અને ત્યારબાદ જિલ્લા મનપામાં 26 ડિસેમ્બરના રોજ રાજ્ય કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્धा 30 ડિસેમ્બરના રોજ યોજાશે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરાયું છે। બોલી जाऊँ छूँ। राज्य कक्षाए जो इनाम है प्रथम विजेता ने 2.5 लाख रुपया, द्वितीय कक्षाए 1.75 लाख एटले के 1.25 लाख और तृतीय नंबर ने 1 लाख इनाम मळशे। ज्यारे महानगरपालिका कक्षाए प्रथम विजेता ने 21,000, द्वितीय ने 15,000 और तृतीय नंबर ने 11,000 रुपयाનું इनाम मळशे। सूर्य नमस्कार स्पर्धा में भाग लेवा माटे नीचेनी लिंक पर रजिस्ट्रेशन करवा विनंती है। रजिस्ट्रेशन लिंक है https:// एना पछीनु वधारे अगत्यनु छे snc.s फॉर सूरत, n फॉर नेशनल, c फॉर कैट, snc. તમારા પ્રકાશમાં અંજાઈ જવાય છે snc.gsYB ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના એક્રોનિમ છે gsYB.in। હું ફરીથી બોલું છું, http વાળો ભાગ નથી બોલતો, જે પાછળનો અગત્યનો છે જ બોલું છું, snc.gsYB.in। આ લિંક ઉપર આપ ખૂબ આસાનીથી રજિસ્ટ્રેશન કરાવી શકશો। આપના પોતાના જ મોબાઈલનો જ ઉપયોગ કરવાનો છે અને 1 મિનિટ કરતાં પણ ઓછા સમયની અંદર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે। તેમ છતાં શહેરીજનોને પોતાને કંઈ પણ તકલીફ પડે આ બાબતમાં તો આપણે 5 થી 7 ઠેકાણે આ બાબતે એક હેલ્પિંગ ડેસ્ક આપણે ઊભું કરી રહ્યા છીએ, જેમ કે લાખોટા જે પાર્કિંગ ગેટ નંબર 1 છે ત્યાં આગળ, પછી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મેહુલનગર ખાતેના એમ્યુઝમેન્ટ પાર્કમાં, એ ઉપરાંત સિવિક સેન્ટર અને બીજી 2-3 જગ્યાઓ એમ, અને એ ઉપરાંત હા મહાનગરપાલિકાની કચેરી અને રમતગમત અધિકારીની કચેરીએ પણ આની સુવિધા હશે, જ્યાં આપને આ બાબતે તરત જ લાઈવ માર્ગદર્શન મળશે। તો આ બધાનો લાભ લેવા વિનંતી। રાજ્ય સરકારનો રમતગમત વિભાગ તથા શહેરી વિકાસ વિભાગ મહાનગરપાલિકા જામનગર દ્વારા આગામી સમયમાં આપણે એક સૂર્ય નમસ્કારની કોમ્પિટિશન લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, જેનું રજિસ્ટ્રેશન ગઈકાલથી જ શરૂ થઈ ચૂક્યું છે। એની લિંક આવી ચૂકી છે। મેં લિંક તમામ પ્રેસના મીડિયાના મિત્રોને આપેલી છે, એને પ્રસિદ્ધ કરવા વિનંતી છે। અને જામનગર શહેરની જનતાને મારી અપીલ છે કે બહોળી સંખ્યામાં આપ સૌ આની અંદર આ સ્પર્ધામાં ભાગ લેશો। આની અંદર 3 ગ્રુપ્સ છે, 9 થી 19, 19 થી 39 અને 39 ઓનવર્ડ્સ, અને પુરુષ અને મહિલા એમ બંનેના અલગ અલગ આ રીતે 6 કેટેગરી થશે। દરેકે દરેક કેટેગરીની વોર્ડ વાઇઝ એક સ્પર્ધા યોજાશે। રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ વોર્ડ વાઇઝ આપણા ત્યાં એક સ્પર્ધા જે તે વોર્ડમાં આયોજિત કરવામાં આવશે, અને એમાં વિજયી થયેલા 6 જણા જે દરેક વોર્ડના હશે એ લોકોની ઝોન કક્ષાએ અને અંતે મહાનગર કક્ષાએ એક મેગા સ્પર્ધાનું આયોજન છે, અને જેની અંદર જે લોકો વિજેતા જાહેર થશે એ લોકોને પછી આપણા ત્યાંથી જામનગર શહેરના પ્રતિનિધિ તરીકે રાજ્ય કક્ષાએ ભાગ લેવાનો એમને ચાન્સ મળશે। અને રાજ્ય કક્ષાએ આમાં પ્રથમ ઇનામમાં માતબર રકમ છે, 2.5 લાખ રૂપિયાની રકમ છે, અને અલગ અલગ સ્ટેજ માટે દરેકે દરેક વિજેતાને આના માટેનું એક પ્રમાણપત્ર પણ મળશે, એઝ વેલ એઝ પ્રાઇઝ જે મની છે એની રાશિ પણ મળશે। આ બાબતે લોકો એક સ્પર્ધા માટે તૈયાર થાય એના માટે આપણે પૂરતો પ્રચાર પ્રસાર આજથી આરંભી દીધેલ છે। સાથે સાથે રમતગમત અને યોગ વિભાગ દ્વારા એટલે કે ગુજરાત રાજ્ય યોગ મંડળ દ્વારા દરેક વોર્ડ વાઇઝ એક કોચની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે, કે જેથી લોકો પ્રેક્ટિસની કામકાજ આજથી જ શરૂ કરી દે, કે જેથી સ્પર્ધાના દિવસે એ લોકો સારી રીતે પરફોર્મ કરી શકે। આ તબક્કે આપ સૌને આ સ્પર્ધામાં સુપેરે ભાગ લેવા મારી નમ્ર અપીલ છે।